કડી શહેરમાં સિંધી સમાજ દ્વારા શનિવારે સાંજે ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી અને આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે સિંધી કોઈ ધર્મ નથી, તે ભારતના હિન્દુનો ઝૂલેલાલ ભગવાનનો સંપ્રદાય છે। પહેલા સિંધી શબ્દ નહોતો, નિરાશ્રિત કહેતા હતા। અખંડ ભારતના ભાગલા પડતા સિંધી પરિવારો ભારત આવ્યા હતા। એટલું જ નહીં, તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનમાં મુસલમાનોએ કરેલા અત્યાચારો તમારે ભૂલવાના નથી। તેમનું ભૂત ગમે ત્યારે અને ગમે ત્યાં ધૂણે છે। હાલ મહારાષ્ટ્રમાં ફરી ઔરંગઝેબનું ભૂત ધૂણ્યું છે। ચેટીચાંદ મહોત્સવ સિંધી સમાજ માટે નવા વર્ષની શરૂઆત અને ભગવાન ઝૂલેલાલના જન્મદિવસ તરીકે મહત્વપૂર્ણ છે। શનિવારે સાંજે મધુવન સોસાયટીમાં આવેલા ઝૂલેલાલ મંદિરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। શોભાયાત્રા ટાઉન હોલ ખાતે સમાપ્ત થઈ હતી। રાત્રે ચંપાબેન રતિલાલ પટેલ ટાઉન હોલમાં સત્કાર સમારોહનું આયોજન હતું અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરાયા હતા। જોકે આ પ્રસંગે ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે હું જે મહોલ્લામાં રહેતો હતો ત્યાં 1960થી પાકિસ્તાનથી નિરાશ્રિત થઈને આવેલા ઓછામાં ઓછા 25થી 30 પરિવાર રહેતા હતા। નવી પેઢીને તો ખબર જ નથી આ સિંધી શબ્દ પહેલાં નહોતો। પહેલાં વડીલો તમને બધાને નિરાશ્રિત કહેતા હતા। અખંડ ભારતના ભાગલા પડ્યા ત્યારે તમે બધા દેશભક્તિથી પ્રેરાઈ પાકિસ્તાન છોડીને આપણા ભારતની પવિત્ર ભૂમિમાં આવ્યા અને તમે બધાએ પાકિસ્તાનના મુસલમાનોનો ત્રાસ, મુસલમાનોનો અત્યાચાર, મુસલમાનોની આપણી બહેન દીકરીઓ પરની ખરાબ નજર એ બધું જ ત્યાં જોયેલું છે અને આ બધું છોડી તમે બધા પહેરેલા કપડે અહીંયા આવ્યા છો। તમે બધા ગરીબ ન હતા। આ જે સિંધ પ્રાંત કહેવામાં આવે છે તે સિંધ પ્રાંતમાં સિંધીઓ મોટા જમીનદારો હતા, મોટા ખેડૂતો હતા, મોટા વેપારીઓ હતા, મોટા ઉદ્યોગપતિઓ હતા। આઝાદીની લડતમાં મોટા નેતાઓ પણ હતા, પરંતુ કમનસીબે 1947માં ભાગલા પડ્યા પછી સિંધી ભાઈઓને પણ બીજા સમાજની જેમ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરવું પડ્યું। એ વખતે તે જમાનામાં લાખો રૂપિયાની મિલકત પાકિસ્તાનમાં મૂકી અને તમે મુસલમાનોના અને પાકિસ્તાનીઓના અત્યાચારથી બચવા માટે, બહેન દીકરીઓની ઇજ્જત બચાવવા માટે લાખો રૂપિયાની જમીન જાયદાદ, મકાનો બધું મૂકીને ભારતમાં આવ્યા। જો કે આ બાબતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી એવા નીતિન પટેલનું એક નિવેદન સામે આવ્યું છે। અખંડ ભારતના ભાગલા પડતા તેઓ અહીંયા આવ્યા હતા અને મુસલમાનોએ કરેલા અત્યાચારોને ભૂલવાના નથી। મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી। હજુ પણ તમે જુઓ, રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે। આપણા અનેક મંદિરો, પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે। એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો, એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનો।